કાંઠાના ગામોમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ ગઈ છે। માતરનું સંધાણા ગામ પૂરના પાણીમાં ડૂબી ગયું છે। ગામમાં સ્કૂલ, બેંક, ડેરી, આરોગ્ય કેન્દ્ર સહિત મોટા ભાગના મકાન પાણીમાં ગરકાવ થઈ ગયા છે। મહાદેવ પડ્યું, બળિયાદેવ વસાર, ઇન્દિરાનગરીમાં કમરસમાં પાણી ભરાઈ ગયા છે। લોકોના ઘરોમાં જેઠી નદીના પાણી ફરી વળ્યા છે। ઘર બકરીને વ્યાપક નુકસાન થયું છે। પાણી અને દૂધ પણ ના મળતો હોવાથી લોકોને મુશ્કેલી સર્જાઈ છે। ગામમાં આવેલી કેટલીક સોસાયટીઓ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ છે। પૂરના કારણે શેરડી નદીના કિનારાના ગામો પાણીમાં ડૂબી ગયા છે। અત્યારે ઊભો છું સંધાણા ગામની અંદર। જે પ્રકારે પૂરના પાણી સંધાણા ગામની અંદર ફરી વળ્યા છે તેના કારણે સંધાણા ગામનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે। સૌથી ગંભીર બાબત એ છે કે જે પ્રમાણે વરસાદ વરસ્યો, પૂરનું પાણી ગામમાં ફરી વળ્યા, તેના કારણે જે ગામના રહીશો છે તે દરેક પ્રકારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આપણી સાથે કેટલાક નાગરિકો સંધાણા ગામના જોડાય છે, આપણે તેમની સાથે વાત કરીશું। વડીલ, આપનું નામ? બશીર મિયા શેખ। બશીર મિયા, આજે પાણી છે શેરડી નદીના આવ્યા, કેટલી મુશ્કેલી પડે? બહુ મુશ્કેલી